રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વલસાડ જિલ્લાના પારડી તાલુકાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લું મુકાયું. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ એટલે કે GCERT ગાંધીનગર પ્રેરિત વલસાડ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તેમજ વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના માર્ગદર્શનમાં ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી થીમ પર આયોજિત પારડી તાલુકા BRC કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને પરિયા હાઈસ્કૂલમાં રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે રિબિન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે પારડી BRC કોઓર્ડિનેટર બિપિનભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરી પ્રદર્શનની રૂપરેખા આપી હતી. વર્ષ 2005 પહેલાં શિક્ષકોને જૂની પેન્શન સ્કીમોનો લાભ આપવા બદલ જિલ્લા અને તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો દ્વારા નાણામંત્રી કનુભાઈ દેસાઈનું શાલ ઓઢાડી ફૂલહારથી અભિવાદન કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન પારડીની પરિયા હાઈસ્કૂલના આચાર્ય સ્મૃતિબેન દેસાઈએ કર્યું હતું, જ્યારે આભાર વિધિ બીટ નિરીક્ષક મમતાબેન ત્રિવેદીએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ શિક્ષક જગદીશ પટેલ અને રણજીત પટેલે કર્યું હતું.